હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને 4 અંકની સંખ્યા સાથે 2 અંક સાથે ગુણાકાર કઈ રીતે કરી શકાય તે હું તમને શીખવીશ. આગળ અમે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના દાખલાના વિડીયો ઓલરેડી અપલોડ કરેલા છે, જે તમે જોઈ શકો છો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલો દાખલો આપેલો છે 1254, એનો ગુણાકાર કરવાનો કીધેલો છે 16 સાથે. તો અહીંયા આપણે લખીશું 1254 ગુણ્યા 16. 16ની અંદર આપણે અહીંયા 2 અંકો આપેલા છે, એકમ અને દશક. આપણે અહીંયા ગુણાકાર દશકના સ્થાન ઉપરથી કરીશું. તો એકની સ્થાન કિંમત 10 હોવાના કારણે પહેલેથી આપણે અહીંયા શૂન્ય મૂકી દઈશું. હવે ગુણાકારની શરૂઆત કરી દઈએ. 1 ચોક 4, 1 પંચું 5, 1 દુ 2, 1 એકા 1. હવે 6ના સ્થાન ઉપરથી ગુણાકારની શરૂઆત કરીએ. તો અહીંયા 6ની સ્થાન કિંમત 6 હોવાના કારણે શૂન્ય પહેલેથી આપણે મૂકીશું નહીં. 6 ચોક 24, 24માં 4 નીચે વધી તરીકે મૂકીશું 2. 6 પંચું 30, 30માં 2 ઉમેરી દઈશું એટલે થશે 32, 32માં બગડો નીચે વધી તરીકે મૂકીશું 3. 6 દુ 12, 12માં 3 ઉમેરી દઈએ તો 15, 15માં 5 નીચે વધી તરીકે મૂકીશું 1. 6 એકા 6, 6માં 1 ઉમેરી દઈએ તો 7. તો અહીંયા આપણને 2 સંખ્યાઓ મળી, 12,540 અને 7,524. બંને સંખ્યાઓનો અહીંયા આપણે સરવાળો કરીશું. શૂન્યમાં 4 ઉમેરીએ તો 4, 4માં 2 ઉમેરીએ તો 6, 5માં 5 ઉમેરી દઈએ તો 10 થશે. 10માં શૂન્ય નીચે લખીશું, વધી તરીકે મૂકીશું 1. 1માં 2 ઉમેરીએ તો 3, 3ની 7 10, 10માં શૂન્ય નીચે વધી તરીકે મૂકીશું 1. 1માં 1 ઉમેરી દઈએ તો નીચે મળશે આપણને 2. તો અહીંયા આપણને ફાઇનલ જવાબ મળ્યો 20,064. બીજો દાખલો જોઈએ. 4,237 ગુણ્યા 25 કરવાના કીધેલા છે. તો અહીંયા આપણે લખીશું 4,237 ગુણ્યા 25. તો અહીંયા 25 આપણને આપેલા છે, એકમના સ્થાન ઉપર 5 અને દશકના સ્થાન ઉપર 2. ગુણાકાર આપણે દશકના સ્થાન ઉપરથી શરૂઆત કરીશું. તો 2ની સ્થાન કિંમત 20 હોવાના કારણે પહેલેથી આપણે અહીંયા શૂન્ય મૂકીશું. હવે ગુણાકારની શરૂઆત કરી દઈએ. 2 સિત્યું 14, 14માં 4 નીચે વધી તરીકે મૂકીશું 1. 2 તરી 6, 6માં 1 ઉમેરી દઈએ તો મળશે 7. 2નો 2 સાથે ગુણાકાર કરીએ 4, 2નો 4 સાથે ગુણાકાર કરીએ 2 ચોક 8. હવે 5 એટલે કે એકમના સ્થાન ઉપરથી ગુણાકાર કરીએ. 5ની સ્થાન કિંમત 5 હોવાના કારણે પહેલેથી આપણે શૂન્ય મૂકીશું નહીં. 5 સિત્યું 35, 35માં 5 નીચે લખી દઈએ, વધી તરીકે મૂકીશું 3. 5 તરી 15, 15માં 3 ઉમેરી દઈએ તો 18, 18માં 8 નીચે વધી તરીકે મૂકીશું 1. 5 દુ 10, 10માં 1 ઉમેરીએ તો 11, 11માં 1 નીચે વધી તરીકે મૂકીશું 1. 5 ચોક 20, 20માં 1 ઉમેરી દઈએ તો મળશે આપણને 21. તો અહીંયા આપણને 2 સંખ્યાઓ મળી, 84,740 અને 21,185. બંને સંખ્યાઓનો અહીંયા આપણે સરવાળો કરી દઈશું. શૂન્યમાં 5 ઉમેરીએ તો 5, 4માં 8 ઉમેરીએ એટલે 8માં 4 ઉમેરી દઈએ તો મળશે 12, 12માં બગડો નીચે વધી તરીકે મૂકીશું 1. 1ને 7 8, 8ને 1 9, નીચે લખીશું 9. 4માં 1 ઉમેરી દઈએ તો નીચે મળશે 5 અને 8માં 2 ઉમેરી દઈએ તો નીચે મળશે આપણને 10. તો અહીંયા આપણો ફાઇનલ જવાબ થશે 1,05,925. આગળનો દાખલો જોઈએ. 6,248 ગુણ્યા 48 કરવાના કીધેલા છે. તો લખીએ 6,248 ગુણ્યા 48. તો અહીંયા આપણને 2 સંખ્યાઓ આપેલી, 2 અંકો આપેલા છે સંખ્યાની અંદર. એકમના સ્થાન ઉપર 8 અને દશકના સ્થાન ઉપર 4. દશકના સ્થાન ઉપરથી આપણે ગુણાકારની શરૂઆત કરીએ તો 4ની સ્થાન કિંમત 40 હોવાના કારણે પહેલેથી આપણે શૂન્ય મૂકી દઈશું. હવે 4નો ગુણાકાર શરૂઆત કરી દઈએ 4થી.
તો 4 અઠ્ઠ્યું 32, 32માં 2 નીચે વધી તરીકે મૂકીએ 3, 4 ચોક 16, 16 ને 3 19, 19માં 9 નીચે વધી તરીકે મૂકીશું 1, 4 દુ 8, 8માં 1 ઉમેરી દઈએ તો 9, 4 છગ 24, 24 લખીશું આગળ. હવે આપણે 8 ઉપરથી ગુણાકારની શરૂઆત કરીએ. 8ની સ્થાન કિંમત 8 હોવાના કારણે પહેલેથી આપણે શૂન્ય મૂકીશું નહીં. 8 અઠ્ઠ્યું 64, 64માં 4 નીચે વધી તરીકે મૂકીશું 6, 8 ચોક 32, 32 ને 6 38, 38માં 8 નીચે અને વધી તરીકે મૂકીશું 3, 8 દુ 16, 16 ને 3 19, 19માં 9 નીચે અને વધી તરીકે મૂકીશું 1, 8 છગ 48, 48 ને 1 49, 49 આપણે નીચે લખી દઈશું. તો અહીંયા આપણને બે સંખ્યાઓ મળી, 2,49,920 અને 49,984. તો અહીંયા આપણે બંને સંખ્યાઓ જે મળી એનો આપણે અહીંયા સરવાળો કરીએ. શૂન્યમાં 4 ઉમેરતા 4, 2માં 8 ઉમેરે 10 થશે, તો શૂન્ય નીચે વધી તરીકે મૂકીશું 1, 9 ને 9 18, 18માં 1 ઉમેરીએ તો 19, 19માં 9 નીચે વધી તરીકે મૂકીશું 1, 9 ને 9 18, 18માં 1 ઉમેરી દઈએ 19, 19માં 9 નીચે વધી તરીકે મૂકીશું 1, 1 ને 4 5, 5માં 4 ઉમેરીએ તો 9 અને 2 નીચે લખીશું. તો અહીંયા આપણને જવાબ મળશે 2,99,904. આગળનો દાખલો જોઈશું. 9,527 ગુણ્યા 92 આપણને અહીંયા આપેલા છે. તો લખીશું 9,527 ગુણ્યા 92. તો અહીંયા બે અંક આપણને ગુણાકાર માટે આપેલા છે. 92, 92માં 2 દશક એકમના સ્થાન ઉપર છે અને 9 દશકના સ્થાન ઉપર છે. અહીંયા આપણે ગુણાકારની શરૂઆત દશકના સ્થાન 9 ઉપરથી કરીશું. તો 9ની સ્થાન કિંમત 90 હોવાના કારણે પહેલેથી આપણે શૂન્ય મૂકી દઈએ. 9 સિત્યું 63, 63માં 3 નીચે વધી તરીકે મૂકીશું 6, 9 દુ 18, 18માં 6 ઉમેરીએ તો મળશે 24, 24માં 4 નીચે વધી તરીકે મૂકીશું 2, 9 પંચું 45, 45માં 2 ઉમેરીએ તો 47, 47માં 7 નીચે વધી તરીકે મૂકીશું 4, 9 9 81, 81માં 4 ઉમેરીએ તો નીચે મળશે 85. હવે આપણે એકમના સ્થાન એટલે કે 2 ઉપરથી ગુણાકારની શરૂઆત કરીએ. 2ની સ્થાન કિંમત ફક્ત ને ફક્ત 2 હોવાના કારણે આપણે અહીંયા પહેલેથી શૂન્ય મૂકીશું નહીં. તો 2 સિત્યું 14, 14માં 4 નીચે વધી તરીકે મૂકીશું 1, 2 દુ 4, 4માં 1 ઉમેરીએ તો 5, 2 પંચું 10, 10માં નીચે શૂન્ય વધી તરીકે મૂકીશું 1, 2 નવ્વા 18, 18 ને 1 ઉમેરી દઈએ તો 19, નીચે લખીશું 19. અહીંયા આપણને બે સંખ્યાઓ મળી, 8,57,430 અને 19,054. બંને સંખ્યાઓનો અહીંયા આપણે સરવાળો કરીશું. શૂન્યમાં 4 ઉમેરી તો નીચે મળશે આપણને 4, 3માં 5 ઉમેરીએ તો નીચે મળશે 8, 4માં 0 ઉમેરીએ તો નીચે મળશે 4, 7માં 9ની અંદર 7 ઉમેરી દઈએ તો 16, 16માં છગડો નીચે લખી દઈએ, વધી તરીકે લખીએ 1, 1માં 5 ઉમેરીએ તો 6, 6માં 1 ઉમેરીએ તો 7 અને 8 એમના એમ આપણે નીચે લખી દઈએ. તો અહીંયા આપણો ફાઇનલ જવાબ થયો 8,76,484. જો તમને અમારો વિડીયો પસંદ પડ્યો હોય, આવા જ વિડીયોની અપડેટ તમે જલ્દીથી મેળવવા માગતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી રાખો અને બાજુમાં આપેલા બેલને ટિક કરી રાખો. આવા વિડીયો જો તમે તમારા બાળકોને શેર કરવા માગતા હો તો શેર કરો, તમારા મિત્રોને શેર કરો, વિડીયોને લાઈક કરો, જરૂરથી સારી એવી કોમેન્ટ કરો જેથી અમને સપોર્ટ કરી શકો. આભાર.